જ્ઞાનીબેનનું નામ લીધા વગર ફેંક્યો પડકાર। બધા ધૂણે એ જુઠ્ઠા નથી। રાધનપુર, ભાભર, દિયોદર, સુઈ ગામમાં મારી 500 બાધા છે। ભુવાએ કહ્યું કે બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। હાલ નામ વગર બોલું છું, બીજી વખત નામ લઈને બોલીશ। ભુવાના વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડામાં તેર અડકાયા છે, નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું, ઇંદાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાયા થયેલો ફરતા ઇંદાડો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આ અગાઉ ગેનીબેને ભુવા વિશે આપેલું નિવેદન પણ સાંભળીએ। ભુવાનું નેનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। એટલે સંવાદદાતા કિશોર જોડાયા છે ફોન લાઈન પર। કિશોર, જે પ્રકારથી ગેનીબેનનું જે નિવેદન સામે આવ્યું છે અને સામે ભુવાજીનો જે પડકાર છે, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની અંદર થરાદરા અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલનનો જે કાર્યક્રમ યોજાયો હતો, તે કાર્યક્રમમાં જ્ઞાનીબેને નિવેદન આપ્યું હતું કે દશામાના વ્રત બહેનોએ કરવા નહીં, તે ઉપરાંત ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં, તમારા જેવું કર્મ હશે એવું ભોગવવું પડશે। તે ઉપરાંત તેમણે નિવેદનમાં કહ્યું હતું કે ભુવાઓ તમને વહેમમાં ગાલીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી તમારા કુટુંબને બરબાદ કરશે, અને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ડોક્ટરને બતાવવું, સગા વાલા અને મિત્રોને કહેવાથી પણ ક્યાંક અંધશ્રદ્ધામાં આવવું નહીં, તેવું નિવેદન જયારે જ્ઞાનીબેને આપ્યું હતું। અને આ નિવેદનને લઈને એક જે ભુવા છે તે ભુવાએ જ્ઞાનીબેનનું નામ લીધા વગર જ્ઞાનીબેનને પડકાર ફેંક્યો છે। આ ભુવાએ કહ્યું છે કે ધૂણે જુઠ્ઠા નથી, હું કાળુ હીરાની 32 મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, દિયોદર અને સુઈગામમાં 5000 થી વધુ બાધા ચાલતી હોવાનો પણ આ ભુવાએ દાવો કર્યો છે। તે ઉપરાંત આ ભુવાઓ ધૂણતા કહી રહ્યા છે કે તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય એમને લાવો અને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે આ દુનિયામાં દેવ જૂઠું છે। આ રીતનો જે પડકાર આ ભુવા તરફથી જ્ઞાનીબેનનું નામ લીધા વગર ફેંકવામાં આવ્યો છે, તેને લઈને આ વિડીયો પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ કિશોર, વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી ગેનીબેનના આ નિવેદન સામે ભુવાજીનો પડકાર। બીજી તરફ કચ્છના માધાપર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ સાથે શારીરિક શોષણ તથા છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજ સામે વધુ એક ગુનો નોંધાયો છે। જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન આરોપીએ તાંત્રિક વિધિની આડમાં યુવતીને ઘરે બોલાવી ચાંદલો કરી વાળ ખુલ્લા રખાવી શારીરિક અડપલા કર્યા હતા। આધ્યાત્મિક ઉપચાર અને તાંત્રિક વિધિના નામે કુલ 3,11,000 પડાવી લીધા હતા। આ પહેલા પણ આરોપી સામે અન્ય એક મહિલાને તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ઢોંગી તાંત્રિકના કાર્યપ્રવાહ, અન્ય સંભવિત પીડિતો અને આર્થિક વ્યવહાર અંગે વધુ તપાસ હાથ ધરી છે। એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે। વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી, ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા। કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અડપલા કરેલા। अन्य समाचार अमरेली थी भागेड़ू लग्न ने लईने कायदो बनाववानी मांग उग्र बनी छे।
પાટીદાર સમાજની રજૂઆત બાદ વધુ એક ધારાસભ્યએ કાયદો બનાવવાની માંગ કરી છે. અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્નને લઈને કાયદો બનાવવાની માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો. કહ્યું, દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે. તેની સાથે મારો સૂર પુરાવું છું. મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય, દીકરા પાસે હોય દીકરી, અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનું ખરાબ ન વિચારે. કોઈ પણ મા બાપ હોય ત્યારે, અને એની રજામંદીથી થાય તો એ વધારે સારું કહેવાય. અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય, અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું. ને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું છે. તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે. 11 કલાક બાદ આગ આવી છે કાબૂમાં. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. મોડી રાત્રે 9 કલાકે ફરી એક વખત એક દુકાનમાં આગ લાગી હતી. 125 માણસો, 25 ગાડી, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આ કામગીરીમાં 3 કર્મચારીઓને થઈ છે નાની મોટી ઈજા. આ કાબૂમાં આવ્યા બાદ માર્કેટમાં કોઈપણ વેપારી માર્કેટમાં પ્રવેશ કરી શકશે નહીં. આજે એન્જિનિયરની ટીમ દ્વારા માર્કેટનું સર્વે કર્યા બાદ એક એક